અમુક ઠેકાણે તો અમે સભા બોલી બોલીને ગમે ભૂકા કાઢી નાખ્યા ક્યાંથી પડકારો છે યાર શરૂઆત કરી છે બે પાંચ દિવસ ભૂપદાનભાઈ આગળ બેઠો હતો પદ્મશ્રી અને એમને મને વાત બહુ સારી કરેલી કે મારી શરૂઆત હતી ભૂપદાનભાઈ કરી વાત તમને કરું છું કે મારી 22 વર્ષની ઉંમર અને મારી શરૂઆત તો 15 વર્ષથી ડાયરા કરતો મારા બાપુએ મને એવું કીધું કે ભૂપદાન તું ડાયરા કરજે પરંતુ હારી વાત માન તારા મોઢેથી હારી વાત નીકળતી હોય અને ઓડિયન્સમાંથી ડાયરામાંથી વેચાણમાંથી 5-25 જણા ઉભા થઈને એ જાય કે અડધું ઓડિયન્સ ખાલી થઈ જાય તો દુઃખ ન લગાડતો એ એમની તકલીફ છે એમને તમારી સારી વાત સમજવાની કદાચ તૈયારી નહીં હોતી ન સમજી ગયા હોય પણ તમે ક્યાંક એવી હલકી વાત કરો સ્ટેજ ઉપરથી અડધો ડાયરો હાલવા માટે તો સમજવું હવે તમારે ડાયરો ન કરાય હવે સાહિત્ય ન કરાય એમ તમારી આગળ એવી ઇતિહાસની વાતો જ આવ્યો છું કે મને તમને બે ને કહું તૂટે પડકારો આવો ના આવો કરજો યાર અને ઈરા ખરાના પાદરમાં ભગવાન વાણીનાથના ખોળામાં દાદાવાળા દેવના ખોળામાં બેઠા છે એમ ધ્યાન રહે છે ધર્મની ફળાકા મારે છે ત્યારે મને એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતાથી ઘનશ્યામપુરી બાપુ શરૂઆત કરું ધરતી જહાં ખડગની આકરી યન ડુંગતા ડુંગરી ને કરાડો આજ મુકુટ સામંદિરો ગાઢતા સિદ્ધરી વજવતા ગગનો સાપહાડો અનગીર ગોરંભતિ ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતિ અને બાપુને ગાય જોતી હોય અને ગામનો પહેલી શેરનું દૂધ આવે એ ભગવાન માલીના સુગર જ્યારે અભિષેક થતો હોય એટલે કવિ કહે છે આયગીર ગોરંભતિ ગાય જે નેહમાં હમ ખળગતી દૂધની એ ભલે ભારતી ભોગની ભગવતા ધન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન ધન હો ધન ગુર્જર ધરણી અન ભગત નરસિંહ જાનાજીઓ નિર્મા અન બન સંપદા પામીઓ જા સુદામો દયાનંદ જનયા સતીને સંતનો છે વિસામો આપ પાટણના રાજવીએ ચડાઈ કરી સિદ્ધરાજ જયસિંહ સોલંકી જુનાગઢ હારીનું રાખ હેંગારનો કથા તો બહુ મોટી છે રાખ હેંગારને ખિયાળામાં કાંઈ આવ્યા રાણકદેવીએ ગિરનારને ઠપકો આપ્યો આ કવિતા બોલું છું એટલે વચ્ચે થોડી વાત કરી દઉં ભગતભાઈ એ રાણકદેવીએ ઠપકો આપ્યો અને ગિરનારના જે શિખર ઉપર પાણા હતા થલફળવા મજાના ત્યારે કોઈ કાન ના આવે રાણકદેવીએ એટલું કીધું કે રોકી લો આખો ગિરનાર હલવા પડી જવાનું અને તેથી રાણકદેવીએ થાપા મારી ગિરનારને ઉભો રાખી દીધો પણ છુપા રસ્તેથી ઘોડા તૈયાર કર્યા જુનાગઢની હાર થઈ છે અને પાટણ પરથી સીધા જયસિંહ સોલંકી યુદ્ધ જીતી ગયા છે હવે આપણે અહીંથી નીકળી જવાય આપણે આપણું કદાચ સલામત ન રહે અને બાકડા બાપુ ઘોડા નીકળી ગયા આ બાજુ મરણ દેવાના ધર્મ પીઠીને આગળ પાછું ફોડતું પાટણ પરથી ફોજ હોય હાલી આવતી અને ભટવાડના ભોગામાં ઘોડા પૂજ્યા પછી એમ થયું કે દુશ્મનની ફોજ આવી જાય તો અને ત્યાં બીજો તો કીધો કે તરવરિયા ધોકાણ દારૂ હયું ફાટ્યું નહીં હસલા ચારિત્રવાન દીકરી આપણે કોઈની તાકાત નથી જીવતા એના શિર હાથી કોઈ નીટ માંડી હતી અને એક ગામની જેલમાં રણકો દેતો હાવર કોઈની તાકાત નથી કે જીવતા હાથના ન લે એટલે આ ઇતિહાસ એની સાક્ષી બોલે છે ચાણક પેટી વડવાડના ભોગાવામાં ઘોડા પૂજ્યા અને દુશ્મનની ફોજ વગોરને આવતી હતી અને એમ શું રાણકદેવીને હવે નક્કી દુશ્મન આવી જવાના અને મારું ચારિત્ર સલામત નહીં જાય અને તેથી ઘોડાને ઠપકો આપ્યો કે તરવરિયા ધોકાણ દારૂ હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ હેના અમારે કામડા